સેવ રાખવાના, કાલ તો રાયતો બનાવી નાખશે, પછી કેમ સેવ પાછી દેવા આવશે? આ ઈ હાસુ. તો પછી એવું બધું બોલવું પડે તો આ વસ્તુ વેચાય. હા અરે દાદા હું તો શું કહું, સેવ આરે પેંડા ફ્રી આપવી તો? ના રે ના, તો આપણે ખોટ ન જાય. તો પણ પેંડા આરે સેવ ફ્રી આપવી. પણ ફ્રી હુકામ આપું, બે વસ્તુ વેચવી તો? આ તો હું છે વસ્તુ જલ્દી પૂરી થાય ને એટલે કહું. પણ આપણે શું કામ છે? આપણે પરબ નહીં કરવાના. પણ આપણે અહીંયા બરાબર છે ને. યો બોલો, આખો વર્ષ વાડિયા વાવી પરબે વાડિયા જ કરવાના. તો તારે ક્યાં જવું? એ મેળામાં. પણ મેળો કાલ છે, કાલ મેળામાં જાજે. પછી કાલ તમે કાઈ મેળામાં ન જવા જો, મને તમારી ઉપર વિશ્વાસ ન આવે. હે અલે 50 રૂપિયા, હવે તો વિશ્વાસ આવ્યો ને. યો બોલો, ખાલી 50 રૂપિયા લઈને મેળામાં જવાનો. હા અમે 5 રૂપિયા લઈને મેળામાં જતા. એ સમય વેઈ ગયો, અત્યારે તો કાક વસ્તુ ખાવી ને ક્યાં 50 રૂપિયા પૂરા થઈ જાય. પણ મેળામાં હું કામ ખાવું? અહીંયા વાડીએ ખાઈને પછી મેળામાં જાજે. તો મેળામાં શું કામ જાવું? ફરવા. ફરવી તો ભૂખ ન લાગે, પછી કાક ખાવું ન પડે? પણ ને મેળામાં હું કામ ખાવું? આવીને વાડીએ ખાઈ લેવાનું. યો બોલો, મેળામાંથી વાડીએ પાછું ખાવા આવવાનું, પછી પાછું મેળામાં જવાનું, તો વધારે ન થાકી જાવ. હે ઓય બાપા, કકડાટ હું કરે? હજી કાલ મેળો છે, ધંધામાં ધ્યાન દે ને. એ હારું. હાલો, રાયતાની સ્પેશિયલ સેવ આવી ગઈ, ગળા ગળા પેંડા આવી ગયા. એ કેવો આવે છે? તો ઈ સેવ ને પેંડા લેવા જ આવ્યા છે. બોલ ક્યાં કેટલી સેવ આપું અને કેટલા પેંડા આપું? હું સેવ ને પેંડા લેવા નથી આવ્યો, ભીંડો લેવા આવ્યો. ભીંડાની કઢી બનાવી છે ને એટલે. તો પણ તમારે રાયતું નથી બનાવવું? બનાવવાનું છે ને, તો રાયતું બનાવવા સેવ લઈ જાવ. શું ભાવ છે સેવ નો? એ 100 રૂપિયાની 500 અને 200 રૂપિયાની કિલો. સેવ હારી છે ને? હા, ભોળા દાદા એ હાથે સેવ બનાવી. સેવ હારી ન હોય ને તો તમ તારે સેવ પાછી આપી જાજો. તો 20 રૂપિયાની સેવ આપી દે. એ હારો. કે હા, પાછો બધાને કહેજે એની રાયતાની સેવ અને પેંડા વેચવી છે. પણ આમ બધા જુગાર રમે ને કિયાય ને એટલે બધાને ખબર પડી જાહે. હે આ ઈ હસો? યા કે કાકા સેવ. ઓય દાદા હું તો શું કહું, જુગાર રમે ને ત્યાં હું પેંડા વેચવા વયો જાવ. બધા જુગાર રમી રમીને ભૂખ્યા થાય છે એટલે પેંડા વેચાઈ જાહે. આ ઈ હાસુ જા જા. એ હારો. હવે બધા પેંડા વેચાઈ જાહે. મૂકો પેંડો. એ હારું. હાલો. લ્યો એક પેંડો. લ્યો એક પેંડો. ખો રોન. હે મારે તો બે સારા જ આવ્યા બોલો. મને તો એવું લાગે તમે જ તે બધા પેંડા જીતી જાશો. પેંડા જીતવા તો આવ્યો. લ્યો મારો પેંડો. હાલો. લ્યો એક પેંડો. હા ખોટામાં હાલેલા છો. લ્યો એક પેંડો. હું ગયો લઈ લો પેંડા. મૂકો હાલો પેંડો. હું તો હવારનો પેંડા હારવા જ બેઠો. તો પણ પેંડા જીતી જાવ. પણ હારા પત્તા આવા જોડે ને. હાલો પેંડા આવી ગયા પેંડા. હે યો બોલો તમે પેંડા થી જુગાર રમો? હા હું તો પેંડા વેચવા આવ્યો. પેંડા વેચવાના ન હોય, પેંડા ખાવાના હોય. ના રે ના, હું પેંડા ખાવ તો ભોળા દાદા ખીજાય નહીં. પણ અમારા પેંડા જીતી જા પછી ખાજે. હા ઈ હાસુ. તો તમારે રમવું છે. લઈ લો હું ગયો. મારા રોવા નથી ત્યારે તમે ભૂલી ગયા. હું ગાલ પેંડો. એ યો લ્યો. લે એક પેંડો આવ્યો. લ્યો બે પેંડા. લ્યો બે પેંડા. લે બે પેંડા. ખોલો. રોન. લઈ લ્યો. હા સારું પંજન સકો. બકુલભાઈ મારે બે પંજા હતા, રો મે મૂકી દીધા. હારો. બકુલભાઈ થોડા ખુશીના પેંડા આપો ને. લઈ લ્યો. લ્યો મારો ભાગ. લ્યો મારો પેંડો. હાલો. લ્યો પેંડા આવ્યો. લ્યો હું બે પેંડા આવ્યો. લ્યો બે પેંડા. હું તો બે પેંડા આવ્યો. લ્યો હું ત્રણ પેંડા આવ્યો. લ્યો ત્રણ પેંડા. લ્યો હું તો ત્રણ પેંડા આવ્યો. હે યો બોલો તમે બે તો હંપી ગયેલા છો. એવું કાઈ નથી, મારે હારા પત્તા છે. મારે હારા પત્તા છે, હું થોડો મૂકું. તો પણ આપણે બે જોઈ લેવી. એવી વાત ન કરતો બકુલભાઈ, આપણે બે જોઈ લેવી. ના રે ના, મારે કાઈ તારા પત્તા જોવા નથી. એ હારું તો હું ગયો.